હેલો ફ્રેન્ડ્સ, માશા એજ્યુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. જરાક વિચારો, શું એવું બની શકે કે ધોરણ 5 પછીની ફક્ત એક પરીક્ષા કોઈ વિદ્યાર્થીનું આખું ભવિષ્ય જ બદલી નાખે? હા, ગુજરાતમાં એક એવી પરીક્ષા છે જે ધોરણ 6 થી લઈને 12 સુધીના બેસ્ટ એજ્યુકેશનના દરવાજા ખોલી શકે છે. તો ચાલો આજે આપણે આ જબરદસ્ત તક વિશે બધું જ જાણીએ. અને આ સવાલ છે ને, એ દરેક વાલીને વિદ્યાર્થીના મનમાં આવતો જ હશે, બરાબર ને? તો ચાલો આપણે આ જ મહત્વના સવાલનો જવાબ શોધીએ અને બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો દરેક મા બાપનું એક જ સપનું હોય છે કે એમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને, પણ સારી સ્કૂલ ક્યાં શોધવી, સાચું ગાઈડન્સ ક્યાંથી મળશે, આ બધા સવાલો છે ને એ બહુ મૂંઝવતા હોય છે. પણ ચિંતા ના કરશો, આજે આપણે આ સવાલનો જવાબ શોધી કાઢીશું. અને આ બધી મૂંઝવણનો જવાબ છે CET, એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ ગુજરાત સરકારની એક એવી જબરદસ્ત પહેલ છે જે ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક છે. પૈસાની ચિંતા કર્યા વગર બેસ્ટ શિક્ષણ મેળવવાનો રસ્તો ખોલી આપે છે. તો ચાલો થોડો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ CET પરીક્ષા આખરે છે શું અને એની પાછળનો હેતુ કેટલો મજબૂત છે. કારણ કે આ ખાલી એક એક્ઝામ નથી, પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવા માટેનો એક પાવરફુલ ઉપાય છે. જો આનો હેતુ બિલકુલ સાફ છે. જે પણ હોશિયાર વિદ્યાર્થીઓ છે, પછી ભલે એમની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, એમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીનું એજ્યુકેશન મળવું જ જોઈએ. મતલબ કે આનો હેતુ ખાલી એડમિશન આપવાનો નથી, પણ સરકારના ખર્ચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાનો છે. સારું, હવે આપણે આવીએ છીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર. પણ એ પહેલાં, જો તમે હજુ સુધી માશા એજ્યુ વર્લ્ડને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. ઓકે, તો માની લો કે કોઈ વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરી લે, તો પછી શું? એને શું ફાયદો થાય? ચાલો જોઈએ આ અદ્ભુત લાભો શું છે. જરા આ આંકડા પર નજર નાખો. 30,000! દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે. આ કોઈ નાનોસૂનો આંકડો નથી હો. આ બતાવે છે કે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એમના માટે તક કેટલી મોટી છે. જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે ને, એમની સામે મુખ્યત્વે બે ઓપ્શન ખુલી જાય છે. પહેલો, એકદમ ફ્રી રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન, અને બીજો, જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ. અને અહીં ફ્રીનો મતલબ ખરેખર ફ્રી જ છે, કોઈ છુપો ખર્ચ નહીં. ભણવાનો ખર્ચ, રહેવાનો, જમવાનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવે છે. વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને મોડલ સ્કૂલ જેવી રાજ્યની ટોપ ક્લાસ નિવાસી શાળાઓમાં એડમિશન મળે છે, જ્યાં ભણતરની સાથે સાથે ઓવરઓલ ડેવલપમેન્ટ પર પણ પૂરું ધ્યાન અપાય છે. હવે જે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે એમને પોતાની જૂની પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણવું છે, તો એમના માટે પણ સરસ વ્યવસ્થા છે. સરકાર તરફથી સીધી આર્થિક મદદ મળે છે. જેમ કે તમે અહીં જોઈ શકો છો, ધોરણ 6 થી 8 માટે વર્ષના 20,000 રૂપિયા, 9 અને 10 માટે 22,000 અને 11-12 માટે તો 25,000 રૂપિયા મળે છે. ચાલો હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ સવાલની, કે આ પરીક્ષા કોણ આપી શકે અને એપ્લાય કઈ રીતે કરવાનું, કારણ કે અહીંયા નિયમોને બરાબર સમજવા બહુ જ જરૂરી છે. આ વાતને છે ને બરાબર ધ્યાનથી સમજજો. જો કોઈ વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 1 થી 5 ભણ્યો હોય, તો એને બધા જ લાભ મળશે, એટલે કે ફ્રી સ્કૂલ અને સ્કોલરશિપ બંને. પણ જે વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, એમને માત્ર રક્ષાશક્તિ સ્કૂલના 25% કોટામાં જ એડમિશન મળી શકે છે. એમને જ્ઞાન સેતુ સ્કોલરશિપનો લાભ મળતો નથી. અરજી કરવાની પ્રોસેસ તો સાવ સહેલી છે. જો સરકારી શાળામાં છે, એમના ફોર્મ તો સ્કૂલમાંથી જ ભરાઈ જશે, અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ ફોર્મ ભરવાની કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી. આ તારીખો બરાબર નોંધી લેજો. ફોર્મ જાન્યુઆરી 2025માં ભરાશે અને પરીક્ષા ક્યારે છે? સીધી 1 વર્ષ પછી, જાન્યુઆરી 2026માં. આનો સીધો મતલબ એ છે કે તૈયારી માટે આખું 1 વર્ષનો સમય મળશે. ઓકે, તો હવે વાત કરીએ પરીક્ષાની. એનું પેપર કેવું હોય છે, શું પૂછાય છે, અને સૌથી અગત્યનું, તૈયારી કેવી રીતે કરવી, આ સમજવું સફળતા માટે ખૂબ જ જરૂરી છે. જુઓ, પેપરનું ફોર્મેટ એકદમ સિમ્પલ છે. ટોટલ 120 સવાલ આવશે, બધા MCQ, એટલે કે 4 ઓપ્શનવાળા. કુલ 120 માર્ક્સ અને ટાઈમ મળશે 2.5 કલાક. પરીક્ષા ગુજરાતી કે અંગ્રેજી બંનેમાંથી કોઈ પણ માધ્યમમાં આપી શકાય છે. અને સિલેબસ?
એ તો પૂરેપૂરો ધોરણ 5 પર જ આધારિત છે. અને વિષયો પણ એ જ છે જે તમે ભણી રહ્યા છો, જેમ કે તાર્કિક ક્ષમતા, ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને થોડું જનરલ નોલેજ. મતલબ કે કંઈ નવું કે બહારનું વાંચવાની બહુ જરૂર નથી. જે ભણ્યા છો એના પર જ ફોકસ કરવાનું છે. હવે તૈયારી માટે શું કરવું? તો જુઓ, બજારમાં ઘણી સારી ગાઈડબુક્સ મળે છે. એની સાથે સાથે જૂના પેપર સોલ્વ કરવા તો બહુ જ જરૂરી છે. અને હા, ઓનલાઈન સ્ટડી ગ્રુપ્સમાં જોડાઈને પણ એકબીજાને હેલ્પ કરી શકાય છે અને ઘણું માર્ગદર્શન પણ મળી શકે છે. તો ચલો આખી વાતને ફટાફટ 4 પોઈન્ટમાં સમજી લઈએ. પહેલું, ખાલી એક પરીક્ષાથી બેસ્ટ અને ફ્રી ભણતરનો રસ્તો ખુલી જાય છે. બીજું, તક બહુ મોટી છે, 30,000 જેટલી સીટો છે. ત્રીજું, ફોર્મ ભરવાની પ્રોસેસ એકદમ સહેલી અને ફ્રી છે. અને ચોથું, જો ફોકસ રાખીને તૈયારી કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. આશા છે કે આ માહિતી ખૂબ જ કામ લાગી હશે. તો હવે સવાલ એ છે કે શું તમે આ ઉજ્જવળ ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવા તૈયાર છો? આ તકને ગંભીરતાથી વિચારજો અને પોતાના ભવિષ્યને એક નવી દિશા આપજો.